ક્ષત્રિય કરણી સેનાના નેતા રાજ શેખાવતજીની અમદાવાદ એરપોર્ટ પર તાનાશાહી ઢબે અટકાયત કરવામાં આવી એવું ઈસુદાન ગઢવીએ જણાવ્યું। ક્ષત્રિય સમાજની બહેનોના અપમાન મુદ્દે રાજ શેખાવતજીએ ભાજપનો વિરોધ કર્યો છે, ત્યારે તેમની સાથે આતંકવાદીઓ જેવો વ્યવહાર કરવામાં આવ્યો એવું ઈસુદાન ગઢવીએ જણાવ્યું। ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનો સાથે ભાજપ સરકાર આતંકવાદીઓ જેવો વ્યવહાર કરી રહી છે। જ્યારે ભાજપના લોકોએ 2 ઉમેદવારોનો વિરોધ કર્યો ત્યારે ભાજપે તેમને બદલી નાખ્યા, પરંતુ આજે ક્ષત્રિય સમાજ એક ઉમેદવારનો વિરોધ કરી રહી છે તો ભાજપ તે ઉમેદવારને બદલી શકતું નથી। વિવિધ જગ્યાઓ પર ક્ષત્રિય સમાજના યુવાનો પર ખોટા કેસો કરવામાં આવી રહ્યા છે। આ ક્યાંની તાનાશાહી છે એવું ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું। મુન્દ્રા પોર્ટના 21,000 કરોડના ડ્રગ્સના મુખ્ય આરોપીને હજુ સુધી તમે પકડી શક્યા નથી, અને બીજી બાજુ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે તમે આતંકવાદીઓ જેવો વ્યવહાર કરી રહ્યા છો। આવનારી લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ સહિત સમગ્ર ગુજરાતના લોકો ભાજપને આનો જવાબ આપશે। ઈસુદાન ગઢવી। અહેવાલ સંજય પોપટ। જે રીતે ક્ષત્રિય સમાજની લાગણી દુભાણીને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે જે ભાજપ વ્યવહાર કરી રહી છે, જાણે આતંકવાદીઓ એવો વ્યવહાર કરી રહી છે। આજે તમે જુઓ, રાજ શેખાવતજી અમદાવાદ એરપોર્ટ ઉપર આવ્યા અને ભાજપ, જ્યાં સુધી રાજ શેખાવતજી ભાજપમાં હતા અને ભાજપ માટે પ્રચાર કરતા હતા ત્યાં સુધી ભાજપને વાલું લાગ્યું, પણ જ્યારે એમણે એક સમાજ માટે, ક્ષત્રિય સમાજની માતા દીકરીઓ ઉપર જ્યારે ટિપ્પણી થઈ ભાજપના નેતાઓ દ્વારા અને એમણે જ્યારે એમનો વિરોધ કર્યો ત્યારે એમની સાથે આતંકવાદી જેવો વ્યવહાર કરવાની જે ભાજપની પદ્ધતિ છે ખૂબ જ નિંદનીય છે। માત્ર અહીંયા જ નહીં, વિવિધ જગ્યાઓ ઉપર ખોટા ખોટા કેસોમાં ક્ષત્રિય સમાજના યુવાનો સાથે કેસ કરવામાં આવી રહ્યા છે। આ ક્યાંની તાનાશાહી છે? તમે વિચાર કરો, કોઈ માતા બેન દીકરીઓ ઉપર કોઈના ઘર ઉપર ટિપ્પણી કરે તો શું એ સમાજ, એ વ્યક્તિ, એ આગેવાન